મનુ રાજાની બીજી પુત્રી દેવહૂતિને કરદમ ઋષિથી 9 કન્યા અને કપિલ ઋષિ નામે પુત્ર સંતાનો રૂપે ઉત્પન્ન થયા હતા. તેમ 9 ખંડ પૃથ્વી થઈ છે. વળી તે જ રીતે આકાશમાં 3 નક્ષત્રની એક વિધિ ગણાય છે. એવા 9 નક્ષત્રની 3 વિધિ ઉત્તરના 3 ભાગે જુદી જુદી રહે છે. 9 નક્ષત્રની 3 વિધિ મધ્યાહને જુદે જુદે રહે છે અને 9 નક્ષત્રની 3 વિધિ દક્ષિણના 3 ભાગે જુદી જુદી રહે છે. તે જ રીતે મનુષ્યને મુખ, 2 નાસિકા, 2 ચક્ષુઓ, 2 કાન, પાયુ ઇન્દ્રિય અને શિક્ષણ ઇન્દ્રિય એ રીતે 9 દ્વાર થયા છે. વળી તે જ રીતે 9 ગ્રહ થાય છે. જે મનુષ્યને આ 9 દ્વારના વિષય શુભાશુભ કરાવે તો બુરું ભલું થાય છે. તેમ 9 ખંડ પૃથ્વી માથે પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અસ્પૃશ્ય જાતિ કે નીચ જાતિ ધર્મ ભ્રષ્ટ થાય અથવા નીતિ વિરુદ્ધ વર્તે અથવા કર્મહીન થાય તો પૃથ્વીમાં ભલું બુરું થાય છે. આ જગતમાં 9 ગ્રહ છે. તેમાં સોમ, બુધ, ગુરુ, શુક્ર આ 4 શુભ ગ્રહ છે. મંગળ, શનિ, રાહુ અને કેતુ આ 4 પાપ ગ્રહ છે અને રવિ ક્રૂર ગ્રહ છે. હવે 4 શુભ ગ્રહ ઉત્તરાયણની વિધિમાં ઉગે આઠમે તો ઘણું સારું, મધ્યની 3 વિધિમાં ઉગે આઠમે તો મધ્યમ ફળ આપે છે અને દક્ષિણની 3 વિધિમાં ઉગે આઠમે તો જગતને પાપમાં ડૂબાવે છે. તેમ પાપ ગ્રહ દક્ષિણની વિધિમાં ઉગે આઠમે તો સારું કરાવે છે, મધ્યની 3 વિધિમાં ઉગે આઠમે તો મધ્યમ ફળ આપે અને ઉત્તરની 3 વિધિમાં ઉગે આઠમે તો જગત પાપમાં ડૂબે છે. આ પ્રમાણે સૃષ્ટિ એક જ તત્વમાંથી રચવામાં આવી છે, પણ એકબીજાના શુભાશુભ ગુણોથી પૃથ્વીને માથે ભલું બુરું થાય છે. મનુષ્ય જાતિમાં પણ જો ઊંચને નીચ પીડે કે નીચને ઊંચ માથે સત્તા સમૃદ્ધિ મેળવે કે લોકો ધર્મભ્રષ્ટ, કર્તવ્યહીન કે નીતિહીન થાય તો પૃથ્વી ઉપર ભલું બુરું થાય છે. જેમ આકાશમાં શુભ ગ્રહ, પાપ ગ્રહ અને ક્રૂર ગ્રહનું કામ કરે છે, તેમ પૃથ્વી ઉપર પણ જીવો શુભ ગ્રહ, પાપ ગ્રહ અને ક્રૂર ગ્રહનું કામ કરે છે. મનુષ્યની ડાબી નાસિકામાં 4 શુભ ગ્રહ સોમ, બુધ, ગુરુ અને શુક્ર રહેલા છે. જળ તત્વમાં સોમ છે, પૃથ્વી તત્વમાં બુધ છે, વાયુ તત્વમાં ગુરુ છે અને અગ્નિ તત્વમાં શુક્ર છે. તે ડાબી નાડી 3 દિવસની ગતિમાં ચાલે છે. તેમાં શુક્લ પક્ષને ચંદ્રની તિથિને એ જ ચંદ્રનો વાર હોય તો પ્રાણીને સર્વ કર્તવ્યમાં લાભ થાય છે. તે જ રીતે જમણી નાસિકામાં જલ તત્વમાં શનિ છે, પૃથ્વી તત્વમાં મંગળ, વાયુ તત્વમાં રાહુ અને અગ્નિ તત્વમાં રવિ છે. તે સૂર્યની તિથિ અને સૂર્યનો વાર હોય તો કુલ કર્મમાં લાભ થાય છે ને આકાશ તત્વમાં કેતુ રહેલો છે. આ તત્વ વાર તિથિ એકબીજાના શુભાશુભ ચાલે તો પ્રાણીનું શુભાશુભ થાય છે. પુરુષ અને સ્ત્રીના તત્વો પરસ્પર ઉલટા છે. પુરુષને ચંદ્ર હોય ત્યારે સ્ત્રીની સૂર્યની તિથિ થાય છે. પુરુષને સૂર્યની તિથિ હોય ત્યારે સ્ત્રીને ચંદ્રની તિથિ થાય છે. પુરુષને ચંદ્ર લાભકારી છે અને સ્ત્રીને સૂર્ય લાભકારી છે. શુક્લ પક્ષની પડવેને દિવસે પ્રાતકાલ એટલે 2 ઘડી સૂર્યના ઉદય પહેલા અને ઉદય પાછળ 4 ઘડીના 4 કાળ કહેવાય છે. પ્રાતઃકાળ, મધ્યાહનકાળ,
સંધ્યાકાળ અને મધ્યરાત, તેમાં અઢી ઘડી સૂર્ય, અઢી ઘડી ચંદ્ર, આમ બદલતા બદલતા પડવો, બીજ તથા ત્રીજ, આ 3 દિવસ આગળથી અઢી અઢી ઘડી ચંદ્ર સૂર્ય ચાલે છે. ચોથ, પાંચમ અને છઠ તે પ્રાતકાલથી અઢી અઢી ઘડી આગળથી સૂર્ય ચાલે છે. અને શુક્લ પક્ષમાં 3 દિવસ બદલતા 9 દિવસ ચંદ્રની અને 6 દિવસ સૂર્યની તિથિઓ આવે છે. કૃષ્ણ પક્ષમાં શુક્લ પક્ષથી વિપરીત ક્રિયા ચાલે છે. તેમાં પડવેથી પ્રાતકાલે અઢી અઢી ઘડી સૂર્ય અને અઢી અઢી ચંદ્ર, આવી રીતે કૃષ્ણ પક્ષમાં 9 તિથિઓ સૂર્યની અને 6 ચંદ્રની આવે છે. સૂર્યની તથા ચંદ્રની ગતિ 12 આંગળ સુધી જાય છે. જ્યારે પ્રાણીને ઉલટી થાય છે ત્યારે પ્રાણની ગતિ 18 આંગળ લાંબી થાય છે અને ખાતી વખતે તે ગતિ 24 આંગળ લાંબી થાય છે. અને ચાલતી વખતે પ્રાણની ગતિ 44 આંગળ લાંબી થાય છે અને દોડતી વખતે પ્રાણની ગતિ 64 આંગળ લાંબી થાય છે. મૈથુન સમયે પ્રાણની ગતિ 84 આંગળ લાંબી થાય છે. સૂતી વખતે તે ગતિ 100 આંગળ લાંબી થાય છે. જેટલી પ્રાણની ગતિ લાંબી તેટલી મનુષ્યને હાનિ કરતા છે. શુક્લ પક્ષના પડવેને દિવસ પ્રાતકાળે ચંદ્રને બદલે સૂર્ય ચાલે તો પ્રાણીને ચિંતા અને ઉદ્વેગ કરાવે છે. બીજના દિવસે પ્રાતકાળે ચંદ્રને બદલે સૂર્ય ચાલે તો પ્રાણીને ધનની હાનિ કરાવે. ત્રીજને દિવસે પ્રાતકાળે ચંદ્રને બદલે સૂર્ય ચાલે તો વૃથા ભટકવાનું અને અપમાન થાય. ચોથને દિવસે પ્રાતકાળે સૂર્યને બદલે ચંદ્ર ચાલે તો ઇષ્ટ વસ્તુનો નાશ થાય. પાંચમને દિવસ પ્રાતકાળે જો સૂર્યને બદલે ચંદ્ર ચાલે તો રાજનો કે સુખનો વિધ્વંસ થાય. છઠને દિવસે પ્રાતકાળે જો સૂર્યને બદલે ચંદ્ર ચાલે તો સર્જેલી વસ્તુઓનો નાશ થાય. સાતમને દિવસે પ્રાતકાળે જો ચંદ્રને બદલે સૂર્ય ચાલે તો ઘાત કે રોગ ઉત્પન્ન થાય. આઠમને દિવસ પ્રાતકાળે જો ચંદ્રને બદલે સૂર્ય ચાલે તો પ્રાણીનો વિનાશ થાય. પ્રાણની ગતિ આપને જણાવ્યા પ્રમાણે 12 આંગળની છે. તેમાંથી યોગી 1 આંગળ પ્રાણની ગતિ ઓછી કરી લે તો નીચ કાળની નિવૃત્તિ થાય. અને જો 2 આંગળ પ્રાણની ગતિ ઓછી કરી શકે તો આનંદની પ્રાપ્તિ થાય. જો 3 આંગળ પ્રાણની ગતિ ઓછી કરી શકે તો વાણી કરવા ધારે તેવી કરી શકે છે. પ્રાણની ગતિ જો 4 આંગળ ઓછી કરી શકે તો ધારે તેવી કવિતા કરી શકે છે. જો 5 આંગળ પ્રાણની ગતિ ઓછી કરે તો દૂરદ્રષ્ટિથી જોઈ શકે છે. જો 6 આંગળ પ્રાણની ગતિ ઓછી કરી શકે તો આકાશ વેગે ચાલી શકે છે. અને 7 આંગળ પ્રાણની ગતિ ઓછી કરી શકે તો તે પ્રસન્ન વેગ કરી લે છે. જો 8 આંગળ પ્રાણની ગતિ ઓછી કરી શકે તો ઈચ્છા માત્રથી અષ્ટસિદ્ધિ કરી શકે છે. અને 9 આંગળ પ્રાણની ગતિ ઓછી કરી શકે તો ઈચ્છા માત્રથી નવનિધિ પ્રાપ્ત થાય છે. જો 10 આંગળ પ્રાણની ગતિ ઓછી કરી શકે તો 10 દિશામાં દેવતા માફક ગમન કરી શકે છે. 11 આંગળ પ્રાણની ગતિ યોગી ઓછી કરી શકે તો પોતાની છાયામાંથી અદૃશ્ય થઈ જાય છે. અને જો 12 આંગળ પ્રાણની ગતિ યોગી ઓછી કરી શકે તો ક્ષુધા તૃષ્ણા સહિત દુઃખને નિવૃત્ત કરી શકે છે. અને નખથી શિખા સુધી પ્રાણને સમાન કરવાથી યોગી હંસરૂપ બની જાય છે. યોગી બિંદુનો અને તત્વનો નિરોધ કરવાથી યોગીના બિંદુનું અને તત્વનું વજન વધતું જાય છે અને
તેની સાથે તે યોગીમાં સત્તા, સમૃદ્ધિ, પ્રભુતા અને અદ્ભુત જ્ઞાન પ્રગટ થાય છે. આવો યોગી જો વિરક્ત, અજાચક, નિરાશી, નિર્વાસનિક અને નિર્દોષી જીવન ગાળે તો તે ખરો સાધુ કહી શકાય. નહીં તો યોગ એ પોતાનો સ્વાર્થ સાધવા માટેનો એક જાતનો કિમિયો છે. તે યોગની ગતિ જાણીને જગતમાં પોતાનો અને કુટુંબનો સ્વાર્થ સાધે છે. જેમ શિકારી યુક્તિ વડે પશુનો શિકાર કરી સ્વાર્થ સાધે છે, તેમ આવો યોગી પોતાનો યોગ સ્વાર્થ સાધવા માટે વાપરે છે.